ગુડ આફ્ટરનૂન. સોમાં આપનું સ્વાગત છે. તો માર્કેટ જો ગઈકાલનો ભારે ઘટાડો અને આજની સારી તેજી ક્યાંય ને ક્યાંય જોવા મળી છે. તેજી હવે જોવા તો મળી છે એ વસ્તુ બરાબર છે, પણ તેજી હવે અહીંયા કન્ટિન્યુઅસ રહેશે કે નહીં એ સવાલ બધાના મનમાં છે. ક્યાંય ને ક્યાંય જો મજબૂતી તો પકડી રાખી છે, 3 ઇન્ડેક્સ તેજી હવે પકડાય છે. કન્ટિન્યુઅસ આગળ શોમાં આના વિશે વાત કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સારી મજબૂતી. નિફ્ટી બંને તરફી મુવમેન્ટ સાથે 170 પોઈન્ટ વધીને 24,200 પાર, તો સેન્સેક્સ પણ 500 પોઈન્ટ વધીને 13,100 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં સારી મજબૂતી. બેંક નિફ્ટી 800 પોઈન્ટ વધીને 56,800 નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 13 સ્ટોક પોઝિટિવ, 1 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને કોટક બેંકમાં સારી ખરીદારી. પીએસયુ અને પ્રાઇવેટ બેંકોનો મળ્યો સારો સપોર્ટ. માર્કેટમાં મજબૂતી પણ આઈટી ઇન્ડેક્સમાં સતત વેચવાલી. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો કોફોજ, એલટી, માઇન્ટ્રીમાં પણ વેચવાલી સાથે કારોબાર. આઈટી ઇન્ડેક્સમાં જોવા મળ્યું દબાણ. ફાર્મા શેરોમાં સારી મજબૂતી. ફાર્મા ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી. ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ફાર્મા સ્ટોક ગ્લેનમાર્ક, એલ્કેમ લેબ, વોકાર્ડ ફાર્મા, લોરસ લેબમાં પણ 2%થી વધુની મજબૂતી. ગઈકાલના ઘટાડા બાદ ઓટો શેરોમાં સારી રિકવરી. ઓટો ઇન્ડેક્સ 2%થી વધુની મજબૂતી. આઈસર મોટર, મહિન્દ્રા, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો સોનાકોમ, હીરો મોટોકોપ, અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટરમાં પણ સારી ખરીદારી. થોડું માર્કેટ જો સારી મજબૂતી, આમ તો ગઈકાલે ઘટાડો તો સારી મજબૂતી. ઇન્ડેક્સ સ્પેસિફિક બી જો સારી મજબૂતી અને સેક્ટર બી જો ગઈકાલે જે ઘટાડો સૌથી વધારે બતાવ્યો તો ઓટો સેક્ટર આજે સૌથી સારી મજબૂતી ક્યાંય ક્યાંય જોવા મળી જાય. એટલે જે ગ્લોબલ ક્યુઝ છે થોડા પોઝિટિવ સાઈડ થવાના જે તણાવના સમાચાર છે, થોડા પોઝિટિવ સાઈડ આવ્યા છે, એટલે માર્કેટનું રિએક્શન જો સારું જોવા મળી જાય. પણ જો બેંક નિફ્ટી જો સારી મજબૂતી વધારે ત્યાં જોવા મળી હતી. ઘટવામાં બી સૌથી પહેલાં બેંક નિફ્ટી હતી અને વધવામાં બી જો બેંક નિફ્ટી જ ક્યાંય ને ક્યાંય માર્કેટને સારો સપોર્ટ કરે છે. આપણે ચાર્ટ પણ જોઈ રહ્યા હાલ જો 24,200 આજુબાજુ નિફ્ટી કારોબાર કરીએ છીએ, એટલે જોઈશું 0.5% મજબૂતી ત્યાં છે. બેંક નિફ્ટી બી જો બેંક નિફ્ટી બી આજુબાજુ જોઈએ તો 56,900, એટલે 870 પોઈન્ટની મજબૂતી આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી છે. સેન્સેક્સ સ્પેસિફિક બી જોઈએ તો સેન્સેક્સ આપણે જોઈશું 78,000, આપણે ત્યાં બી જો 500 પોઈન્ટની મજબૂતી. એટલે ઓવરઓલ જો 3 ઇન્ડેક્સ સારી મજબૂતી. કન્ટિન્યુઅસ સવારે જે ઓપનિંગ થયા નો ડાઉટ થોડા નીચે આવ્યા, પણ નીચેથી સારો સપોર્ટ માર્કેટમાં અહીંયા જોવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ બધા વિશે ચર્ચા રાખીશું, પણ ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે એસઆર ઇક્વિટીના શ્યામ રીલાવાણી. શ્યામ સર, ગુડ આફ્ટરનૂન. શોમાં સ્વાગત છે. ઓવરઓલ માર્કેટ ગઈકાલનો ભય આજે ક્યાંય ને ક્યાંય થોડું બધાને સન્માન આપવાને એટલે થોડી પ્રોફિટ અહીંયા આપવાનો ટ્રાય કર્યો છે. તો સારી મજબૂતી નો ડાઉટ નીચલા સ્તરથી માર્કેટ પ્રયાસ કર્યો છે, પણ શું તેજી હવે ક્યાંય ને ક્યાંય શું થોડો બાઉન્સબેક રીતે આપણે જોઈ શકીએ કે થોડા સેન્ટિમેન્ટ જે થોડા પોઝિટિવ સમાચાર ક્યાંય ને ક્યાંય સુધરા છે એટલે બાઉન્સબેક જોવા મળે છે. પણ જે લોંગ આ બાઉન્સબેક અહીંયા ટકશે તો કયા લેવલ સ્પેસિફિક હવે લોંગ ટર્મ આપણે નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ અહીંયાથી ફોકસ કરીશું? શ્યામ સર. નિફ્ટી બેંક નિફ્ટીમાં તો સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન અજયજી, ગુડ આફ્ટરનૂન આપણા બધા વ્યુઅર્સને પણ. અને નિફ્ટી બેંક નિફ્ટીમાં અથવા ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરીએ, જ્યાં સુધી જીઓ પોલિટિકલ ટેન્શન થોડું ઘણું કુલડાઉન નહીં થાય ત્યાં સુધી વોલેટાલિટી જોવા મળશે. આજે પણ નિફ્ટીની વીકલી એક્સપાયરી છે, એટલે વોલેટાલિટી જે છે થોડી ઘણી એક્સપેક્ટેડ હતી અને મુવમેન્ટ આવી ગઈ હતી. પણ એકચ્યુઅલી આમાં આપણે વિક્સને અગર જોઈએ અથવા તો પછી ઓપ્શનના પ્રીમિયમ જોઈએ તો એટલા બધા હાઈ છે કે બહુ મોટી મેજર મુવમેન્ટ નહીં આવે. નીચેની તરફ 24,000 થી 24,150 વાળો બેન્ડ કામ કરશે, ઉપરની તરફ 24,300 હર્ડલ કામ કરશે. ઇન્ટ્રાડેમાં આની આસપાસની એક્સપાયરી આપણે આખી રેન્જની વચ્ચેની એક્સપાયરી જોઈ શકીએ છીએ. મોટા ટાઈમ ફ્રેમ ઉપર સિનેરિયો 24,440-450 ઉપરનું ક્લોઝિંગ આવે છે તો થોડું ઘણું મોમેન્ટમ શિફ્ટ થશે ઉપરની તરફ. પણ એના માટે પણ જે રીતે મેં તમને કહ્યું, જીઓ પોલિટિકલ ટેન્શનમાં જ્યાં સુધી થોડી ઘણી ક્લિયરિટી નહીં આવે ત્યાં સુધી આપણે લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીશું. ઉપર મોટા સ્પેસિફિક કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જ થશે પછી એને ધ્યાન રાખીશું. બાકી 24,450 પછી થોડો ઘણો સિનેરિયો પોઝિટિવ તરફ ટિલ્ટ થશે. ઇન્ડેક્સ સ્પેસિફિક જેમ આજે વીકલી એક્સપાયરી બી એને કહેવાય વોલેટાઇલ માર્કેટ અને જીઓ પોલિટિકલ ટેન્શન તો છે જ, એટલે બંને ફેક્ટર કે એને કે આજે માર્કેટમાં રિએક્શન જોવા મળ્યું છે, પણ નો ડાઉટ સારી મજબૂતી સાથે કન્ટિન્યુઅસ માર્કેટ હાલ જોવા મળ્યું છે. સારી વસ્તુ છે નિફ્ટી જેમ લેવલ સ્પેસિફિક કહ્યું કે 24,000
150 આજુબાજુ જે નીચેની તરફ સપોર્ટ, ત્યાંથી જો ક્યાંય ને ક્યાંય બાઉન્સ બેક નીચે જઈએ છે ફર્ધર. આજે બી જો ઓપનિંગ આપણે 200 આજુબાજુ કર્યું, નીચે ગયા પણ ત્યાંથી એક બાઉન્સ બેક જોવા મળે, તો લેવલ સ્પેસિફિક ત્યાં વોચ રાખીશું. અને ઉપરની તરફ નવી તેજી માટે 24,400 450 એ મૂવ આપણને સસ્ટેન થાય છે ડેલી ચાર્ટમાં, તો પછી નવા અપટ્રેન્ડ માટે આપણે ક્યાંય ને ક્યાંય નિફ્ટીમાં ટ્રાય કરીશું. હાલ તો 24,000 આજુબાજુ જોવા મળી રહ્યા છે. એટલે ગઈકાલે જે 23,700 સુધી ગયા હતા એનાથી તો ફાર બેટર ક્યાંય ને ક્યાંય સારું રિએક્શન માર્કેટમાં આજે જોવા મળ્યું છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઓવરઓલ જોઈશું. એક્સપાયરી બી જે વીકલી એટલે બંને તરફી વોલેટાઇલ જોવા મળી શકે. ઓવરઓલ વાત થઈ ગઈ ઇન્ડેક્સ સ્પેસિફિક. હવે 100 તરફ આગળ વધીએ તો મને ક્યુનમાં ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે. ફર્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો ઓવરઓલ કેપિટલ માર્કેટમાં જ ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે રિદ્ધિમાજીનો. બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બીએસસી 2270 આજુબાજુ એમની બાઇંગ પ્રાઇસ છે. 80 ક્વોન્ટિટી છે અને મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે 1 થી 2 વર્ષનો. અને સ્ટોક અત્યારે જો 2824 આજુબાજુ અત્યારે પહેલ કર્યો છે. તો શ્યામ સર, બીએસસી ઓવર તમે ડેલી ચાર્ટનો ટ્રાય કરો તો સ્ટોક ક્યાં ને ક્યાં જોઈશું 25 આજુબાજુ મલ્ટિપલ ટાઈમ સ્ટોકે સપોર્ટ લીધો છે. 32 આજુબાજુ નવા હાઈ પડ્યા, ત્યાંથી પછી કરેક્શન આવીને પાછો ફરીથી 25 આવે, ત્યાંથી બાઉન્સ બેક લેવાનો ટ્રાય કર્યો છે. તો હવે એક એની રેન્જ બની ગઈ છે નીચેની તરફ 25 અને ઉપરની તરફ જોઈએ તો 2900 આજુબાજુ. ત્યાંથી પાછું રિજેક્શન જોવા મળે છે. તો એક રેન્જ આજુબાજુ જોવા મળી રહ્યું છે. તો બીએસસીમાં હાલ આ લેવલે શું સલાહ બની છે શ્યામ સર? બીએસસી સૌથી પહેલા તો એમનું બાઇંગ સારા ભાવની આસપાસનું છે, ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને અત્યારે જે રીતે માર્કેટમાં એનએસસી ના આઈપીઓ માટે ચહલપહલ થોડી તેજ થતી જોવા મળે છે, તો ક્યાંક ને ક્યાંક આ સ્ટોકના મોમેન્ટમને પણ થોડું બુસ્ટઅપ મળશે. ઉપરની તરફ એક નાનું હર્ડલ છે 3000 ની રેન્જની આસપાસ, 2990 થી લઈને 3030-40 વાળી બેન્ડ છે. મે બી પ્રોફિટ બુકિંગ તરીકે થોડું ઘણું હર્ડલ આવી શકે, પણ ઓવરઓલ અગર લોંગ ટાઈમ ફ્રેમ માટે એમણે લીધેલા છે, ઇન્વેસ્ટમેન્ટ પિક તરીકે એમણે ચૂઝ કરેલો છે, તો બિલકુલ પોર્ટફોલિયોમાં રહેવા દેવો જોઈએ. 3000 ઉપરનું ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં 3200-3300 સુધીની જગ્યા ખુલી જશે. અને ઓલ ટાઈમ હાઈ પછી આપણે ફરીથી એને રિવિઝિટ કરીશું કે સ્ટોકમાં મોમેન્ટમ છે, મોમેન્ટમ બિલકુલ રાઇડ કરવું જોઈએ. નીચેની તરફ એમને કોઈ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ તો 2550 થી લઈને 2730 ની એક બેન્ડ છે, સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. કેમ કે સ્ટોક એ રેન્જમાં જ્યારે પણ આવે છે એક અપવર્ડ મૂવ ટ્રિગર થાય છે. 4 થી 5% બેન્ડ છે, વારે ઘડીએ બાઇંગ મોમેન્ટમ તરીકે એમાં એક્ટિવિટી જોવા મળે છે. એટલે આખો બેન્ડ જ્યાં સુધી સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે ત્યાં સુધી ડેફિનેટલી એમણે પોર્ટફોલિયો સ્ટોકમાં એને રાખવો જોઈએ. સ્ટોક એક્સચેન્જ બીએસસી સારી મજબૂતી, આજે 3% વધારે એની મજબૂતી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જોવા મળી છે. બાઇંગ પ્રાઇસ બહુ સારા લેવલની છે. જેમ કોઈ બી ખરી કે ઓવરઓલ જો હવે જે નેક્સ્ટ હર્ડલ છે 2990 3000 આજુબાજુ, ત્યાંથી જો સ્ટોક થોડુંક રિજેક્શન જોવા મળી શકે છે. જો એ લેવલ સસ્ટેન થાય છે તો જે હાઈ બન્યા હતા 3200 આજુબાજુ, ફરીથી પહેલ જે નવા 52 હાઈ તરફ જોવા મળી શકે છે. અને ઓવરઓલ જે વાત કરીએ કેપિટલ માર્કેટથી, માર્કેટ રિલેટેડ ચાલતી હોય છે, વોલેટાઇલ હોય છે, પણ નો ડાઉટ લોંગ ટર્મ માટે સારા રિટર્ન આપણને બધા જ સ્ટોકમાં જોવા મળે છે. તો બીએસસી જેમ સરે કીધું કે પોર્ટફોલિયો સ્ટોક છે, સારી મજબૂતી લોંગ ટર્મમાં આપણને બીએસસીમાં પણ જોવા મળી શકે છે. તો ખાસ કરીને લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બીએસસીમાં બની રહી છે, ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે વૈદેહી રોયજીનો. અંબુજા સિમેન્ટ ઓવરઓલ એમની બાઇંગ પ્રાઇસ 518 આજુબાજુ છે. 100 ક્વોન્ટિટી છે, મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને સ્ટોક હાલ જો તો 460, 1 થી 1.5% મજબૂતી અહીંયા પણ જોવા મળી છે. પણ અંબુજા સિમેન્ટ ક્યાંય જો સિમેન્ટ રિલેટેડ સ્ટોક એટલું આપણને મોમેન્ટમ હજી બતાવવાનું ચાલુ કર્યું નથી. તો અંબુજા સિમેન્ટ શ્યામ સર ઓવરઓલ જોઈએ તો ઇન્વેસ્ટર આ લેવલે જોઈશું તો ઓવરઓલ 60 રૂપિયા પ્રતિશત લોસમાં ચાલી રહ્યા છે. અને જેમ પેટાકોકની જે પ્રાઇસ વધી એના લીધે જે સિમેન્ટમાં પણ જોશો ભારે એની પ્રાઇસમાં ઉછાળો જોવા મળશે, તેનું બી ઇમ્પેક્ટ ક્યાં ને ક્યાં અંબુજા સિમેન્ટને જોવા મળશે. તો અંબુજા સિમેન્ટ ચાર્ટ સ્પેસિફિક કરીને જોવા મળે છે શ્યામ સર. સ્ટોક ઉપલા લેવલથી એક રિવર્સલ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે. મોટા સ્ટ્રક્ચર ઉપર જોઈએ તો 410 થી લઈને 440 ની આખી 40 રૂપિયા વાળી બેન્ડ છે, સ્ટોકમાં સારા સપોર્ટ તરીકે કામ કરશે. એમનું ઓલરેડી બાઇંગ પ્રાઇસ ખાસા ઉપરના ભાવથી છે, તો અત્યારે એક્ઝિટ કરવાની સલાહ તો નહીં રહે, કેમ કે મોટા મેજર સપોર્ટની આસપાસ સ્ટોક આવવાનો ટ્રાય કરી રહ્યો છે. નવું એમણે કદાચ બાયની એડિશન રાખવું હોય તો પછી 410 420 ની આસપાસ જે છે થોડું ઘણું એવરેજ કરવું હોય તો પણ કરી શકે છે. એનો જે લાસ્ટમાં એવરેજ કરેલા શેર હશે એનો આપણે પ્રોપર એસએલ મેન્ટેન કરીશું 390 ની આસપાસ. અને ત્યાંથી જો રિવર્સલ આવે છે સ્ટોકમાં તો સૌથી પહેલા 410 ના લેવલની આસપાસથી ફરીથી બાઇંગ મોમેન્ટમ જોવા મળે છે, તો 450 સુધીનું પહેલું ઉપરની તરફ કન્ટિન્યુએશન જોવા મળી શકે છે. અને એના પછી 500 તરફની મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. વીકલી સ્ટ્રક્ચર ઉપર 500 ની આજુબાજુ ઈએમએમાં 200 ની આસપાસનું એક રેઝિસ્ટન્સ છે, જો એ ક્લિયર કરી જશે તો સ્ટોકમાં ફરીથી ઉપરની મોમેન્ટમ કન્ટિન્યુ થશે. અંબુજા સિમેન્ટ સ્ટોક જો ક્યાં ને ક્યાં આજે 1 થી 1.5%ની મજબૂતી, ઓવરઓલ બધા સ્ટોક ક્યાં ને ક્યાં
પોઝિટિવ રિએક્શન આજે આપી રહ્યા છે, પણ અંબુજા સિમેન્ટ ઓવરઓલ આપણે ચાર્ટ જોઈએ તો ખાસો એક રેન્જમાં ખાસો સ્ટોક પીટાઈ ચૂક્યો છે, અને જેમ પેટાકોકની જે પ્રાઇસ વધી તો એનું જે રો મટીરિયલ જે સિમેન્ટનું બને એના લીધે ભારે ઇમ્પેક્ટ આપણને અંબુજા સિમેન્ટમાં જોવા મળી હતી. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ નીચે ચાલી રહ્યો છે, પણ જેમ સરે કહ્યું કે 440 આજુબાજુ સારો એક સપોર્ટ બેઝ બનાવી રહ્યો છે. ઉપરની તરફ 470-80 લેવલ ક્રોસ કરે છે તો પછી નેક્સ્ટ ટાર્ગેટ 500નું લેવલ બી સસ્ટેન થઈ જાય છે, તો પછી નવા અપમૂવ માટે અંબુજા સિમેન્ટ અહીંયા રેડી થતો જોવા મળી શકે છે. તો અંબુજા સિમેન્ટ ઓવરઓલ લાર્જ કેપ કંપની છે સિમેન્ટની, પણ ક્યાંય ને ક્યાંય જો હાલ થોડું એક ઝોનમાં ચાલી રહ્યો છે, તો લેવલ સ્પેસિફિક અંબુજા સિમેન્ટ ખાસ કરીને ત્યાંથી ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે વૈશાલીજીનો, સુરતથી ક્વેશ્ચન છે. મિધાની ઓવરઓલ મિશ્ર ધાતુ સ્મોલ કેપ કંપની છે, ડિફેન્સ 347 આજુબાજુ એમની બાઇંગ પ્રાઇસ છે, 800 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જો તો 338 આજુબાજુ મિશ્ર ધાતુ. ક્યાંય ને ક્યાંય ડિફેન્સ થીમ આજે જો માર્કેટ સારું રિએક્શન છે, પણ ડિફેન્સ સ્ટોક મજબૂતીનો પ્રયાસ આજે કરવામાં થોડા નિષ્ફળ રહી રહ્યા છે. તો મિધાની, શ્યામ સર, મિશ્ર ધાતુ ઓવરઓલ વાત કરીએ તો ડિફેન્સ નોન ડિફેન્સ સેગમેન્ટમાં જે ઇલેક્ટ્રોનિક રિલેટેડ કામકાજ જે મિધાની અહીંયા જોવા મળી રહ્યું છે, તો ઓવરઓલ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ આજુબાજુ હાલ કારોબાર કર્યો છે. તો મિશ્ર ધાતુ કઈ રીતના અહીંયાથી ચાર્ટ જોઈ રહ્યો છે? સ્ટોક અત્યારે 336 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નીચે 325 ની આસપાસ સ્ટોકમાં એક ડેલી ટાઈમ ફ્રેમ ઉપર સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. મેજોરિટી અગર વાત કરીએ તો સ્ટોક જે છે એક બહુ મોટી ટ્રેડિંગ રેન્જની અંદર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એનું રીઝન એ છે કે 29 ડિસેમ્બરની આસપાસ સ્ટોકમાં એક સારી એવી 10% મુવમેન્ટ જોવા મળી હતી. એ રેન્જ જે આખી બની હતી 325 થી લઈને 360-65 વાળી, ઘણા બધા દિવસથી જે છે સ્ટોક એ જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. 28 જાન્યુઆરીના દિવસે બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કર્યો હતો. 29મી જાન્યુઆરી થોડું ઘણું ઉપરનું મુવમેન્ટ બતાવ્યું હતું, પણ બજેટ પછી જે રીતે માર્કેટમાં થોડું ઘણું નેગેટિવિટી અથવા તો પછી સાઇડવેઝ મુવમેન્ટ જોવા મળી છે, તો સ્ટોક ફરીથી રેન્જની અંદર આવી ગયો છે. જ્યાં સુધી સ્ટોક હવે ઉપરની તરફ 365 થી 380 વાળી બેન્ડ ક્લિયર નહીં કરે ત્યાં સુધી મેજર મુવમેન્ટ નહીં આવે સ્ટોકમાં. નીચેની તરફ 325 થી 330 વાળી બેન્ડ જે છે સપોર્ટ તરીકે વર્ક કરશે. સ્ટોકમાં 325 નો એક એસએલ એમણે ધ્યાનમાં રાખવો હોય તો રાખી શકે છે. ક્લોઝિંગ બેસિસ ઉપર બહુ સ્પેસિફિક અગર વાત કરીએ તો 323 જે 29 ડિસેમ્બરનો લો છે, સ્ટોક અગર એની નીચે એક વખત ક્લોઝ આપે છે તો એમણે મે બી એસએલ કરવું હોય તો કરી શકે છે, કેમ કે સ્ટોકમાં ફરીથી અગર એટલા મોટા વોલ્યુમ પછી પણ એ મૂવ સસ્ટેન નથી થતી અને આટલા બધા દિવસનું કન્સોલિડેશન અગર બ્રેકડાઉન આપે છે તો ફર્ધર નીચેની તરફની મુવમેન્ટ જોવા મળી શકે છે. નીચેની તરફ સ્ટોકમાં પછી 290 થી લઈને 275 વાળા ઝોન પણ ટેસ્ટ થતા જોવા મળી શકે. એટલે 320 વાળું 320-325 નું એક બેન્ડ છે, એને એસએલ તરીકે ધ્યાનમાં રાખીને સ્ટોકમાં કન્ટિન્યુઅસ રહી શકે છે. 320 વાળું લેવલ ડિસ્ટર્બ થાય તો નીચેની તરફની જગ્યા ખુલી જશે. મિધાની, મિશ્ર ધાતુ સ્ટોક જો ક્યાં ને ક્યાં આજે ફ્લેટ ટુ પોઝિટિવ આમ રિએક્શન કહી શકાય જોવા મળ્યું હતું. ઓર ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે, પણ જો જેમ સરે બી કહ્યું એક રેન્જમાં સ્ટોક એક રેન્જ બનાવી ચૂક્યો છે, એટલે ક્યાં ને ક્યાંય જોઈશું નીચેની તરફ 330-320 આજુબાજુ અને ઉપરની તરફ 360 આજુબાજુ, એટલે એક રેન્જમાં ચાલી રહ્યું છે. રેન્જ ઉપર ફર્ધર બ્રેકઆઉટ થાય છે પછી સારી પાયલ 365, 70, 80 સુધીની જોવા મળી શકે છે. અને નીચેની તરફ સ્ટોપલેસ તરીકે 325, એટલે 320થી 325 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપલેસ રાખીને હોલ્ડની સલાહ બને છે. એક વખત લેવલ ડિસ્ટર્બ થાય છે તો એક્ઝિટ અને ભારે ફર્ધર બીજું ઘટાડો આપણને મિશ્ર ધાતુમાં જોવા મળી શકે છે. તો વાત થઈ ગઈ મિશ્ર ધાતુ ઓવરઓલ તો હાલ બાઇંગ પ્રાઇસ આજુબાજુ ચાલી રહ્યો છે, પણ ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે હોલ્ડની સલાહ બનેલી છે મિશ્ર ધાતુ. હવે આગળ સવાલ તરફ જે એની પહેલાં સમય થઈ ગયો છે, ક્વિક બ્રેક લઈશું અને બ્રેક બાદ તે અન્ય સ્ટોક સ્પેસિફિક સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ જો ક્યાંને ક્યાં જો ફરીથી 24,200ની નીચે એટલે ઉપર તરફ જાય છે, 250 સુધી જઈએ પણ ત્યાંથી જો એક સેલિંગ પ્રેશર સેલ ઓન રાઇઝ જેવું સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે. ક્યાંને ક્યાંય જો ઉપલા સ્તરે જાય છે માર્કેટ, પણ દબાણ હાલ જોવા મળી રહ્યું છે. જેમ લેવલ સ્પેસિફિક બી વાત કરી કે 300-250 આજુબાજુ, એટલે ક્યાંને ક્યાંય જો ઉપલા સ્તરથી દબાણ ત્યાં જોવા મળ્યું છે. બંને તરફી મુવમેન્ટ વીકલી એક્સપાયરી છે એટલે નો ડાઉટ અને ખાસ કરીને બંને તરફી મુવમેન્ટ ઇન્ડેક્સમાં જોવા મળી છે. બેંક નિફ્ટી બી જો 56,812 57,000 તરફની પહેલ કરી હતી. 57,000થી માત્ર જોઈશું આપણે 8થી 10 પોઈન્ટ નજીક રહી ગયા અને ત્યાંથી જો ફર્ધર આપણને દબાણ જોવા મળ્યું, એટલે ક્યાંને ક્યાંય જોશું ઉપલા સ્તરથી થોડુંક દબાણનો માલ હાલ તો જોવા મળી રહ્યો છે, પણ મજબૂતી ટકાવી રાખી છે એક સારી વસ્તુ છે. રોયલ તો માર્કેટ તો લઈ લીધો. નેક્સ્ટ સવાલ તરફ જઈએ, ઘણા સવાલ આવે છે. તો નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે ઓવરઓલ હાઇલાઇટ થીમ જે હમણાંથી ચાલી રહી છે ક્રૂડ ઓઇલ રિલેટેડ. તો એચપીસીએલ ઉપર જ સવાલ છે. આયુસીજીનો 404 આજુબાજુ એમની બાઇંગ પ્રાઇસ છે, 150 ક્વોન્ટિટી છે, એક વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક હાલ જો 385 આજુબાજુ
એટલે આજે બી જે પોઝિટિવ સમાચાર આવ્યા કે ક્રૂડના પ્રાઇસ જે ઘટી ગયા અને જે ઓવરઓલ રશિયા પાસેથી આપણે ક્રૂડ લઈએ છીએ, પણ ક્યાંય ને ક્યાંય સ્ટોક ઓએમસી સ્ટોક છે એમાં મોમેન્ટમ આજે બી જો નેગેટિવ સાઈડ જ જોવા મળી છે. માર્કેટ પોઝિટિવ છે પણ આ સ્ટોક ફર્ધર ઘટાડો જોવા મળ્યો છે. તો શ્યામ સર, એચપીસીએલ આમ તો ગ્લોબલ સેન્ટિમેન્ટ રિલેટેડ સ્ટોક કહેવાય, ક્યાંય ને ક્યાંય થોડા પોઝિટિવ સમાચાર હતા પણ સ્ટોક રિએક્શન જો ફ્લેટ નેગેટિવ જોવા મળ્યું છે. તો હાલ સ્ટોક્સ બી થોડું એમની બાઇંગ પ્રાઇસ આજુબાજુ છે, તો કઈ રીતનો વ્યૂ રાખશો એચપીસીએલ? HPCL માં એમણે જે પ્રાઇસ ઉપર બાય કરેલું છે એ વીકલી સ્ટ્રક્ચર ઉપર જોઈએ તો ઉપરની તરફ એક ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન નું બ્રેકઆઉટ આપતું હતું. એ નેકલાઇન ની આસપાસ જ એમણે બાય કરેલું છે. પેટર્ન ની ઉપરનું એક બ્રેકઆઉટ આપ્યા પછી સ્ટોક થોડી ઘણી ઉપરની મુવમેન્ટ બતાવ્યા પછી પણ એ પેટર્ન જે છે અત્યારે એનું ફરીથી એ પેટર્ન ની અંદર સ્ટોક આવી ગયો છે. જ્યાં સુધી હવે 440 વાળું લેવલ ફરીથી ક્રોસ કરીને સસ્ટેન નહીં થાય ત્યાં સુધી ઉપરની તરફ મેજર મુવમેન્ટ નહીં આવે. નીચેની તરફ અગર વાત કરી કોઈ એમણે સેસર ધ્યાનમાં રાખવો હોય તો ગઈકાલનો જે લો છે અથવા આજ વીકનો જે લો છે આપણે કહીએ 370 વાળું લેવલ છે એ એસએલ તરીકે ધ્યાન રાખી શકે છે. કેમ કે અગર એ લેવલ ડિસ્ટર્બ થાય છે તો સ્ટોકમાં 340 અથવા તો 340 થી લઈને 325 વાળા બેન્ડ સુધીની પણ નીચેની બીજી ફર્ધર મુવમેન્ટ જોવા મળી શકે છે. એટલે લગભગ બીજા અગર વાત કરીએ તો 8 થી 10% ઘટાડો બીજો જોવા મળી શકે છે. એટલે 370 નું સ્ટોપ લોસ એક ડિસિપ્લિન તરીકે ધ્યાનમાં રાખવું જોઈએ. એક વખત એ તૂટી જાય છે તો એક્ઝિટ થવાની સલાહ રહેશે. નીચેની તરફ ફરીથી અગર બાય કરવું હોય તો 325 ના ઝોનની આસપાસ એમણે ફરીથી રીએન્ટર કરવું હોય તો કરી શકે છે. નવી મુવમેન્ટ 440-450 વાળો બેન્ડ ક્રોસ નહીં થાય ત્યાં સુધી નહીં આવે. માત્ર વોલેટાલિટી જોવા મળશે 380 થી લઈને 420 વાળી રેન્જમાં. ઓકે, વાત થઈ ગઈ એચપીસીએલ. સ્ટોક ખાસો વોલેટાઇલ હતો, ઘટાડો કન્ટિન્યુઅસ જોવા મળ્યો અને કે જે ક્રૂડના લઈને સમાચાર હતા એના લીધે હવે સ્ટોક જો ક્યાંય ને ક્યાંય જોઈશું મેજર કરેક્શન તો જોવા મળ્યું. હવે નીચેની તરફ સપોર્ટ વાત કરીએ તો આપણે ક્યાંય ને ક્યાંય જોઈશું તો 340 આજુબાજુ એ સપોર્ટ છે. એ ક્યાંય ને ક્યાંય સપોર્ટ એક વાર જો બ્રેક થાય છે તો પછી એક્ઝિટની સલાહ રહેશે. ઉપરની માટે નવી મોમેન્ટમ 440 અને 450. આ એક વાત જે બ્રેક થાય છે એટલે ઉપર બ્રેકઆઉટ જોવા મળે છે તો પછી નવી મોમેન્ટમ આપણને એચપીસીએલમાં જોવા મળી શકે છે. તો 370 આજુબાજુ જેમ ગઈકાલનો વીક હતો, ગઈકાલનો લો અને આ વીકનો બી લો ઓવર કહી શકે તો એ ધારો કે ટ્રેન સ્ટોપલેસ તરીકે રાખીશું. એ બ્રેકડાઉન થાય છે તો પછી નવો ઘટાડો બી જોવા મળી શકે છે. તો એચપીસીએલ હાલ સિનારિયા સ્પેસિફિક તો સ્ટોક ભારે ઘટાડો સારા માર્કેટમાં બી જો રિએક્શન નેગેટિવ સાઇડ જ સ્ટોકે આપ્યું છે. તો ખાસ લેવલ સ્પેસિફિક અહીંયાથી અને ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે હોલ્ડ કરીશું એચપીસીએલ. તો વાત થઈ ગઈ એચપીસીએલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. ઓવરઓલ ઓએમસી રિલેટેડ બધા સ્ટોક જો આજે ક્યાંય ને ક્યાંય આપણને ઘટાડો જોવા મળ્યો છે. ઓવરઓલ રિફાઇનિંગ રિલેટેડ બી સ્ટોક જો એમને ક્યાંય ને ક્યાંય જો ગઈકાલે સારી મજબૂતી બતાવતા હતા પણ આજે બી સ્ટોક જો ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, રિલાયન્સ ત્રણ આપણને જોઈશું નેગેટિવ સાઇડ જ જોવા મળ્યું છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે તનિષાજીનો. વોકહાર્ટ ફાર્મા. ઓવરઓલ આજે ક્યાંય ને ક્યાંય ફાર્મા સેક્ટર સારી મજબૂતી જોવા મળી છે. 1355 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે. મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખે અને સ્ટોક હાલ જો તો 1305 આજુબાજુ સારી પહેલાં આજે વોકહાર્ટ ફાર્મામાં જોવા મળી રહી છે. તો ફાર્મા જુઓ ક્યાંય ને ક્યાંય ગઈકાલે બી જો માર્કેટ બહુ જ ખરાબ પીટાયું હતું પણ ફાર્મા હેલ્થકેર અડધો ટકા જ માઇનસ હતા. એટલે સારી મજબૂતી ક્યાંય ને ક્યાંય એફએમસીજીને તો આપણે લઈએ છીએ સેફ વન તરીકે પણ ફાર્મા સેક્ટર બી જો થોડું પ્રયાસ સારી મજબૂતીનો હવે કરી રહ્યા છે. તો સેમ સર, વોકહાર્ટ ફાર્મા કઈ રીતનો વ્યૂ રાખીશું આ લેવલે? ફાર્મા સેક્ટરમાં જે રીતે વાત કરીએ છેલ્લા 2-3 દિવસથી નીચેની તરફથી મુવમેન્ટ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે પણ સ્ટોક સ્પેસિફિક અગર વોકહાર્ટ ફાર્માની જ વાત કરીએ બહુ મોટી ટ્રેડિંગ રેન્જની અંદર સાઇડવેઝ બિહેવિયર કરી રહ્યો છે. મેજર જે છે ઈએમએસ પણ બધી બિલકુલ નજીક આવી ગઈ છે. 1350-1380 વાળા આખા ઝોનની અંદર મેજર ઈએમએસ પણ બધી કન્સોલિડેટ થયા કરે છે. સ્ટોકમાં એક બહુ સારી મુવમેન્ટ જો ના દિવસે સ્ટોકમાં 20% આસપાસની ઉપરની મુવમેન્ટ જોવા મળી હતી. એનું આખી રેન્જની અગર કેલ્ક્યુલેટ કરીએ તો 1200 નીચેની તરફ 1240 થી લઈને ઉપરની તરફ 1460 વાળી રેન્જ હતી. સ્ટોક તે દિવસ પછી આ જ રેન્જની અંદર ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે પણ સ્ટોકે રેન્જના નીચલા બેન્ડ તરફ આવ્યો હતો ત્યાંથી થોડી ઘણી ઉપરની મુવમેન્ટ જોવા મળી છે. નવું કોઈને બાઇંગ કરવું હોય તો આ રેન્જના નીચલા બેન્ડ ઉપર કરી શકે 1230-1240 વાળા એરિયામાં. ઉપરની તરફ પહેલું ટાર્ગેટ અગર જોઈએ તો 1400 અને પછી 1450 વાળો બેન્ડ જે છે પ્રોફિટ બુકિંગ તરીકે વર્ક કરી શકે છે. જ્યાં સુધી આખી રેન્જનું બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી બહુ મોટી મુવમેન્ટ એક્સપેક્ટ ના કરી શકાય. 1450-1460 ની ઉપરનું બ્રેકઆઉટ આવશે તો પછી એના પછી સ્ટોકમાં બીજી લગભગ 100-125 પોઈન્ટની જગ્યા ખુલી જશે. બાકી નવું બાઇંગ કરવું હોય તો નીચેની તરફ ધ્યાન રાખીશું અથવા તો પછી બ્રેકઆઉટ આવ્યા પછી ધ્યાન રાખીશું. કોઈની તરફ હોય તો કોઈની પાસે હોય તો આ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીને બંને રેન્જને પ્લે કરવાની સલાહ રહેશે. જેમ
અને સ્ટોક બી જો કન્સોલિડેશન કે એને જોવા મળી રહ્યો છે. બાઇંગ પ્રાઇસ બી જો 1355 અને સ્ટોક બી જો સેમ સરે કહ્યું 1240, નીચેની તરફ અને ઉપરની તરફ વાત કરીએ 1460. એટલે એક ટ્રેડિંગ રેન્જમાં જે કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે ક્યાંય ને ક્યાંય રેન્જનું બ્રેકડાઉન કાં તો બ્રેકઆઉટ મળે છે, તો પછી બંને તરફી મુવમેન્ટ જોવા મળી શકે છે. ક્યાંય ને ક્યાંય ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ જો હાલ તો 40 રૂપિયા પ્રતિ શેર લોસમાં ચાલી રહ્યા છે, તો ઓવરઓલ આ રેન્જ ખાસ કરીને ફોકસ કરે. ઉપરની તરફ 1440 1460 સુધીના લેવલથી ફરીથી એક વખત રિજેક્શન જોવા મળી શકે છે, તો થોડા પ્રોફિટમાં આવે છે તો રેન્જમાં જ સ્ટોક જો કારોબાર જોવા મળે તે વખત એક્ઝિટ કરી લે. પછી ફરીથી જેમ રેન્જમાં વાત કરી કે 1230 1240 આજુ આવ્યો છે, તો એ ઘટાડે બાય કરી શકે. તે એક ટ્રેડિંગ રેન્જમાં જ હાલ જુઓ તો સ્ટોક કારોબાર કરે છે. વોકઆઉટ ફાર્મા એને કંઈ અન્ય ફાર્મા સ્ટોક બી જો સારી મજબૂતી કન્ટિન્યુઅસ આપણે ગ્લેનમાર્ક ફાર્મા, લુપિન, લોરસ લેબ કન્ટિન્યુઅસ સારી મજબૂતી બતાવી ગયા છે, પણ આ છે વોકઆઉટ ફાર્મા. એમાં જો એક રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, તો કહે કે રેન્જ બ્રેકડાઉન થાય છે કાં તો બ્રેકઆઉટ થાય છે, પછી નવી મોમેન્ટમ આ સ્ટોકમાં પહેલ જોવા મળી શકે છે. તો વાત થઈ ગઈ વોકઆઉટ ફાર્મા, તો ખાસ કરીને અહીંયાથી વ્યૂ રાખીશું. હોલ્ડની સલાહ આલીવાલે બની રહેશે. શ્યામ સર, આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. તો આપણે જેટલા બી સ્ટોક ક્વેશ્ચનો ડિસ્કસ કર્યા દર્શકોના, તો આપણે ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી, અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. તો ઘણા બધા દર્શકોના સવાલ આપણે લીધા, વ્યૂ જાણ્યો, તે લેવલ સ્પેસિફિક જેમ આપણે ગેસ્ટની બી રાય જાણી, તો સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશું. ને માર્કેટ બી જો ખાસું વોલેટાઇલ, જેમાં જે એક્સપાયરી બી છે, તો બંને તરફી મુવમેન્ટ હાલ જો 24,180, એટલે જોશું આપણને ઉપરલા સ્તરથી જો 50 પોઈન્ટ આપણે નિફ્ટીમાં ઘટાડો જોવા મળે છે. બેંક નિફ્ટી જો બેંક નિફ્ટીમાં 140 પોઈન્ટનો ઉપરલા સ્તરથી દબાણ જોવા મળ્યું. અને સેન્સેક્સ બી જો ક્યાંય ને ક્યાંય જોશો આપણને દબાણ જોવા મળ્યું છે. એટલે જો 3 ઇન્ડેક્સમાં ઉપરલા સ્તરથી પાછું દબાણ હાલ જોવા મળ્યું છે. એટલે બંને તરફી મુવમેન્ટ છે, પણ આ ડિસ્કસ કરીશું બ્રેક બાદ, કારણ કે બ્રેક બાદ બી અન્ય દર્શકોના સવાલ આવ્યા છે. માર્કેટ પર બી ચર્ચા યથાવત રાખીશું.